કડી શહેરમાં ભૂલકાઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલ ભવપુરામાં પટેલ શાંતાબેન માણેકલાલ કેશવભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 અને આઈએન પટેલ બાલ મંદિરના ભૂલકાઓ દ્વારા કડી મધ્યે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। એમાં અલગ અલગ વેશભૂષાઓમાં 1 થી 5 ધોરણના બાળકો તેમજ બાલ મંદિરના બાળકો ઉચ્ચ ભાગ લઈ ઉત્સાહ ભાગ લીધો હતો। આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ શિક્ષકગણ બાળકો સાથે બાળક બની રાષ્ટ્ર પર્વની તિરંગા યાત્રામાં જોડાયા હતા। આપ જોઈ શકો છો। રિપોર્ટર ભાવેશ પરીખ, કડી। નાના ભૂલકાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી। ગામમાં રેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। શાંતાબેન માણેકભાઈ પ્રાથમિક શાળા તેમજ સિંહનગર જૂનાગઢના બાળકો દ્વારા આજે 15મી ભવ્ય તિરંગા યાત્રાઓ કરી આપ નિહાળી રહ્યા છો। ભાવેશ પરીખ, સાબર આવાજ, કડી। રંગબેરંગી પોશાકમાં નાના ભૂલકાઓને 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં કરવામાં આવી હતી। આપ જોઈ નિહાળી રહ્યા છો કડી એસએનકે પ્રાથમિક શાળા સિનિયરકેજી જુનિયરકેજીના બાળકો દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો નાના ભૂલકાઓને રંગબેરંગી પોશાકમાં રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે। ભાવેશ પરીખ, સાબર આવાજ, કડી। કડી મુકામે એસએનકે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કડી મધ્યે યાત્રા કાઢવામાં આવી હતી। એ નિમિત્તે નાના ભૂલકાઓના રંગબેરંગી પોશાકમાં આપ જોઈ રહ્યા છો। કાન ઉપર, ગાલ ઉપર, ઉપર, તાલી પાડો, 1 2 1 ઉપર કોણ બોલેગા? હવે કોઈ અવાજ નહીં। ચલો જો ઓમકાર બધા બોલતા આવડે છે, આંખો બંધ કરો, સીધા ટટકાર, ઉनको શ્વાસ કરો મારી સાથે। પછી ઘણા દાખલા મારે છે, આંખો બંધ નથી, ઊંડો શ્વાસ, ફરી મારી સાથે। બાકીના ધંધા અમે જરૂરી નહીં। હવે આજનો કાર્યક્રમ આપણો પૂરો થઈ ગયો, બરાબર? હવે જે પ્રમાણે ક્લાસ બોલીએ એ પ્રમાણે બધા વર્ગમાં જવાનું। પછી રિસેસ પડાવી છે ને, નાસ્તો બાકી છે આપણો। હા, સરસ। આપણે બહાર બધા ગયા ને, રેડી શરૂ થઈ। હા, આપણે દોડ જ કરતા હતા। શાંતિથી ધીરે ધીરે જવાનું। બહાર જઈએ થોડું બોલી જાય, દોડીએ કેવું ઘરેથી લાવ્યા છે ને, જે ઘરેથી લાવ્યા છે તમે તમારા બાળકને મૂકી દઈ દફતરમાં, બરાબર? એની ઘરે જતા લઈ જવું તમારે। ચાલો, અહીંથી જે આપે છે લોકો પાસે જોઈએ। ચલો, ધોરણ 4 થી હું મોકલું છું। ચલો, 4 વાળા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।